ન્યાયની લડાઈ સોમરેલી લેટરકાર્ડની તપાસમાં પોલીસે કૌશિક વેકરિયાને ખુશ કરવા કામગીરી કરી। શું પોલીસ દ્વારા કૌશિક વેકરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી થઈ? સોમરેલી જિલ્લા પોલીસ વડા પોતાની ફરજ ચૂકી ગયા? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે લેટરકાર્ડના આરોપી પાયલ ગોટીએ અમરેલી પોલીસ પર આ પ્રકારની ફરિયાદ રાજ્યના પોલીસ વડાને કરી। ડીજીપી વિકાસ સહાયે પાયલને શું આપી ખાતરી? સમગ્ર કેસની તપાસ કોને સોંપાઈ છે? શું થયું છે આજે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ બે દ્રશ્યો ધ્યાનથી જુઓ। આ બે દ્રશ્યો ખૂબ જ મહત્વના છે। પહેલા દ્રશ્યમાં અમરેલી લેટરકાંડ આરોપી પાયલ ગોટી રાજભવન પહોંચીને ડીજીપી સાથે મુલાકાત કરી છે, જ્યારે બીજા દ્રશ્યોમાં સુરતમાં પરેશ ધાનાણી સહિતના કોંગી નેતાઓ ધરણા કરે છે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવે છે। અમરેલી લેટરકાંડ મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મોટો નિર્ણય લીધો છે। હવે અમરેલી લેટરકાંડમાં તપાસ હવે એસએમસીના વડાને સોંપવામાં આવી છે। આ સમગ્ર મામલાની તપાસ હવે નિર્લિપ્ત રાય અને તેમની ટીમ કરશે, ત્યારે પીડિત તરફથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। તેમજ આઈપીએસ નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી નામજોગ માંગ પણ કરાઈ હતી। પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિર્લિપ્ત રહીને જવાબદારી સાથે તપાસ સોંપી છે, એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ। પાયલ ગોટીએ રાજ્યના પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષ થાય તેવી માંગ કરી હતી। એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે, તો જ ખબર પડશે કે આ શું થશે। એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર। આ શું પ્રસ્થાપિત કરે છે? અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મુળિયાસિયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે। અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે। રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી, પ્રતાપ દુધાન સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસે માનગઢ ચોક ખાતે અમરેલીમાં ભોગ બનનારી યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાની જાહેરાત કરી હતી। સુરત પોલીસે ધરણા માટે મંજૂરી આપી ન હતી, જેના કારણે ધરણા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા જ પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી। ગુજરાતની દીકરીઓની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનને સુરક્ષિત રાખવા માટે અમારા પૂર્વ નિર્ધારિત ન્યાયિક ધરણા તો ચાલુ જ રહેવાના છે। સ્થળ તમે નક્કી કરી લેજો, પછી એ ભલે હોય સુરતનો માનગઢ ચોક, વરાછાનું પોલીસ સ્ટેશન કે સુરતની સેન્ટ્રલ જેલ। આજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે અમને લઈ ગયા તો ડિટેન કર્યા, ત્યારથી હાલ પર્યંત ત્યાંથી છૂટીને સીધા અમે આ ગુજરાતના જાગૃત મીડિયાની સમક્ષ આવ્યા છીએ। મહત્વનું છે કે કૌશિક વેકરિયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ થાય છે। રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ 4 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઊભો થયો હતો।
પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.